જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ચણાના લોટની ઝીણી સેવ. જો તમે જોઈ શકો છો, આપણે ઝીણી પાતળી સેવ બનાવવા માટે અહીંયા બેસન લીધું છે, ગાય સાપ બેસન, ચણાનો લોટ. અહીંયા આપણે 2 મોટા વાટકા ભરીને લીધો છે. અહીંયા છે આપણે હળદર આપણે અહીંયા 1 ચમચી લીધી છે. આ છે હિંગ, એ પણ આપણે અડધીથી પોણી ચમચી જેટલી લીધી છે. અને આ છે મીઠું, એ સ્વાદ પ્રમાણે આપણે નાખીશું. તેલ છે અને પાણી. સૌથી પહેલાં આપણે આ લોટને ચાળી લઈશું. બધો જ લોટ અહીંયા આપણે ચાળી લઈશું. જો તમે જોઈ શકો છો, આપણે અહીંયા બધો જ લોટ અહીંયા ચાળી લીધો છે. હવે આપણે એની અંદર હળદર એડ કરી લઈશું. આપણે 1 ચમચી હળદર લીધી છે. હળદર અહીંયા નાખીએ તો સેવનો કલર બહુ સરસ આવતો હોય છે, એટલે આપણે હળદર નાખી છે. અહીંયા આપણે અડધી ચમચી હિંગ લીધી છે, એ પણ એડ કરી લઈશું. અહીંયા આપણે 2 ચમચી જેટલું મીઠું લીધું છે, સ્વાદ પ્રમાણે આપણે નાખી દઈએ. હવે આપણે આમાં થોડું તેલનું મોણ દઈ દઈશું. 2 થી 3 ચમચી જેટલું આપણે તેલનું મોણ દેવાનું છે, અહીંયા વધારે નથી દેવાનું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. જુઓ તમે જોઈ શકો છો, આપણે અહીંયા તેલ જોડે લોટને સરસ રીતે મોઈ લીધો છે અને અંદર મસાલા પણ નાખી દીધા છે. એટલે આપણે હવે આને બાંધી લઈશું. આપણે આમાં ચણાનો લોટ ઓછું પાણી પીતો હોય છે, એટલે જોશે એ પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા રહીશું. આવી રીતે આપણે પાણી નાખતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે. એકદમ બધું પાણી નથી નાખી દેવાનું, નહીંતર ચણાનો લોટ ઢીલો થઈ જતો હોય છે. આવી રીતે આપણે મીડિયમ લોટને બાંધી લેવાનો છે. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, મીડિયમ રાખવાનો છે. જુઓ તમે જોઈ શકો છો, આપણો અહીંયા લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. આવી રીતે આપણે લોટને બાંધવાનો છે. હવે આપણે આની અંદર ભરી લઈશું સંચાની અંદર, પણ એને એક વખત આપણે તેલ લગાવી દઈએ. આવી રીતે તેલવાળો હાથ કરી અને અંદર લગાવી દેવાનો છે. બ્રશ હોય તો બ્રશથી લગાવીએ તો પણ ચાલે, પણ આપણે હાથથી લગાવી દઈશું. આવી રીતે એને આ જાળી છે, જુઓ તમે, આટલી પાતળી જાળી આવે છે, એ આપણે લેવાની છે. એ લાસ્ટ નંબરની જાળી છે, એટલે આવી રીતે આપણે આપણી પાતળી સેવ પાડવા માટે આવી પાતળી જાળી લેવાની છે. આને આપણે આવી રીતે મૂકી દઈશું. જુઓ આવી રીતે અંદર મૂકી દેવાની છે. અને હવે આને પણ આપણે તેલ લગાવી દઈશું, જેથી કરીને આપણો લોટ અંદર વધારે ચોંટી ના જાય. હવે આપણે આને ભરી લઈએ. આવી રીતે આપણે લોટને ભરી લેવાનો છે. જુઓ આવો સરસ રીતે બાંધી લેવાનો. આવી રીતે નાના નાના લુવા કરી અંદર ગોઠવી દેવાનું. આખો સંચો ભરાય ત્યાં સુધી આપણે લોટને મૂકી દઈશું. જુઓ આવી રીતે આપણે લોટને મૂકી દેવાનો છે. જો આપણે સંચાની અંદર લોટ ભરી લીધો છે. હવે આપણે આનું ઢાંકણ બંધ કરી લઈશું. આવી રીતે આપણે ઢાંકણને બંધ કરી લેવાનું છે. આવી રીતે આપણે બંધ કરી લઈશું. જો તમે જોઈ શકો છો, હવે આપણું તેલ અહીંયા આવી ગયું છે. આપણે તેલમાં સેવ પાડી લઈએ. આપણે લોટ બાંધ્યો ત્યાં સુધીમાં આપણે તેલ મૂકી દીધું હતું, એટલે આપણું તેલ અહીંયા આવી ગયું છે. જો આવી રીતે આપણે બધી જ સેવને
પાડી લઈશું. સંચો હાથમાંથી સટકી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર તેલમાં પડે તો આપણે બળી જઈએ. આવી રીતે બધી જ સેવને આપણે પાડી લઈશું. જો આટલી પડે એટલે આપણે પછી એક આંટો પાછો વાળી લેવાનો, એટલે સેવ અંદરથી આપણી બંધ થઈ જાય. જો આવી રીતે આપણે બધી જ સેવને પાડી લેવાની છે. તમે જોઈ શકો છો. આપણે આને ઉલટાવી દઈશું. જો સરસ રીતે આપણી સેવ અહીંયા થઈ ગઈ છે. જો આવી રીતે આપણે બધી સેવને લઈ લઈશું. એક પ્લેટની અંદર આપણે કાઢી લઈએ. આપણે બધી જ સેવને આવી રીતે પાડી લઈએ. તમે જોઈ શકો છો. જો આપણે અહીંયા બધી જ સેવ રેડી થઈ ગઈ છે. આ સેવને આપણે સેવ મમરા પણ બનાવી શકીએ. સેવ ટામેટાનું શાક પણ આનું બને છે. પછી આપણે આને ચવાણાની અંદર પણ ઉપયોગમાં લઈ શકતા હોઈએ છીએ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.